હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે નામના મૂળ તત્વો એટલે કે ક્વેશ્ચન પેપર નંબર 4નું માર્વેલ પેપર 4નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો પૂરેપૂરો વિડીયો તમે એન્ડ સુધી જોજો. તો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક કરજો એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચલો આપણે વિડીયો આગળ વધીએ. એના પહેલાં જો તમને આ પીડીએફ જોઈતી હોય, ચેનલ વિડીયોની પીડીએફ જોઈતી હોય અકાઉન્ટ પેપર સોલ્યુશન 4ની, તો તમને એ નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને એનો પાસવર્ડ તમને આ વિડીયોમાં ગમે ત્યાં મળી જશે. તો ચલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. એમાં પહેલો છે વિભાગ એ. એમાં પહેલો પ્રશ્ન છે, હંગામી મૂડી પ્રથમમાં ભાગીદારના ભાગનો નફો કયા ખાતે લઈ જવામાં લખાય છે? તો મૂડી ખાતે જમા. બીજો પ્રશ્ન, જો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો ઉપાડ ખાતું બંધ કરી વર્ષના અંતે કઈ ખાતે લઈ જવામાં આવે છે? તો ચાલુ ખાતે. ત્રીજો પ્રશ્ન, પાઘડી એ ખાલી જગ્યાનું નાણાકીય મૂલ્ય છે? તો ધંધા કે એકમની પ્રતિષ્ઠાનું. ચોથો પ્રશ્ન, જ્યાં વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું હોય ત્યાં પાઘડી ઓછી હોય છે. પાંચમો પ્રશ્ન, ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય તેવી દેવાની કિંમતમાં ઘટાડો થાય તો તેની અસર ક્યાં થાય? જે તે દેવાબાદથી બાદ અને પુનઃમૂલ્યાંકન ખાતે જવા. છઠ્ઠો પ્રશ્ન, પુનઃમૂલ્યાંકન ખાતાની ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે? તો નફા નુકસાન હવાલા ખાતે. સાતમો પ્રશ્ન, નવા ભાગીદારે લાવેલી પાઘડીનું પ્રીમિયમ જૂના ભાગીદારોના મૂડી ખાતે તેમના ત્યાગના પ્રમાણમાં બાજુ લઈ જવામાં આવે છે. આઠમો પ્રશ્ન, પુનઃમૂલ્યાંકન ખાતું ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું હોય છે. નવમો પ્રશ્ન, જ્યારે ફક્ત નફા નુકસાનનું જૂનું પ્રમાણ જ આપેલું હોય તો ભાગીદારનો લાભનું પ્રમાણ જૂનું પ્રમાણ થાય. દસમો, સંપાદન ખાતું એ કયા પ્રકારનું ખાતું છે? તો માલ મિલકત નિકાલ ખાતું. 11મો પ્રશ્ન, ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતોની ઉપજોમાંથી સૌપ્રથમ કઈ ચૂકવણી કરવાનો છે? તો વિસર્જન ખાતું. 12મો પ્રશ્ન, સેબીના નિયમ મુજબ શેર અરજી વખતે મંગાવેલ શેર દીઠ રકમ તે શેરની ઇસ્યુ કિંમત કરતાં 25% ઓછી હોવી જોઈએ નહીં. 13મો પ્રશ્ન, જો જાહેર ભરણામાં અરજી વખતે બહાર પાડેલા શેર કરતાં ઓછા શેરની અરજી હોય તો શેનું ભરણું રદ કરવામાં છે? તો 90%થી ઓછા શેરની. 14મો પ્રશ્ન, ડિબેન્ચર કેટલા ટકા વટાવથી બહાર પાડી શકાય છે? એ બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા નક્કી કરેલ હોય છે. 15મો પ્રશ્ન, મિલકતોના ઉપયોગ અંગેની માહિતીનું વિશ્લેષણ આપે છે કાર્યક્ષમતા. 16મો પ્રશ્ન, નાણાકીય પત્રોનું વિશ્લેષણ અર્થઘટન કરે છે. 17મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ બાબત અંગે ગુણોત્તર દિવસોમાં શોધાય છે? બંને બી અને સી. 18મો પ્રશ્ન, નીચેનામાંથી કયા ગુણોત્તરનો સમાવેશ પ્રણાલિકાગત વર્ગીકરણમાં થાય છે? તો મિશ્ર ગુણોત્તરો. 39મો, ચાલુ મિલકતોમાંથી ઘટાડો અને ચાલુ દેવામાં વધારો એ બંને આવક રોકડ પ્રવાહ છે. અને ચાલુ મિલકતોમાં વધારો અને ચાલુ દેવામાં ઘટાડો એ બંને જાવક રોકડ પ્રવાહ છે. અહીંયા પહેલો આપણો વિભાગ એ પૂરો થાય છે. હવે આપણે જોઈશું વિભાગ ઈ બી, જેમાં એક વાક્યના જવાબ જોઈશું. દરેકના પ્રશ્નોના 1 ગુણ રહેશે. એના જવાબ આપણે નીચે પ્રમાણે અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળશે. તેનો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. હવે આપણે જોઈશું વિભાગ સી, જેમાં 31મો પ્રશ્ન છે, જેમાં આપણે 30% નફો આવે છે અને કમિશનની ગણતરી કરવાની છે. બીજો પ્રશ્ન જેમાં ત્યાગની ગણતરી કરવાની છે. અને 33મો પ્રશ્ન જેમાં માલ મિલકત નિકાલ ખાતાને ટૂંકમાં લખવાની છે. એમાં પહેલાં આપણે કમિશનની ગણતરી કરીશું, જેમાં કમિશનની ગણતરી કરતાં આપણને નફાના 10% કમિશન કાપીને આપણને મેનેજરનું કમિશન મળે છે 13,500. એના પછી ત્યાગ શોધતા આપણને સચિનનો લાભ મળે છે 9.30, જ્યારે રાહુલનો ત્યાગ મળે છે 2.30 અને રોહિતનો ત્યાગ મળે છે 7.30. એના પછી આપણે જોઈશું કે ટૂંકનો માલ મિલકત નિકાલ ખાતાની, એ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. એના પછીનો પ્રશ્ન છે 34મો, જેમાં આમનોંધો લખવાની છે. 35મો પ્રશ્ન, જેમાં શેર અને ડિબેન્ચરના તફાવત લખવાના છે. અને 36મો પ્રશ્ન, જેમાં ડિબેન્ચરની આમનોંધો કરવાની છે. એ આપણે હવે જોઈશું નીચે પ્રમાણે, જેમાં પેઢીની આમનોંધ આ રીતે થશે 2,70,000ની. એના પછી પરચુનો લેણદારોને 60,000 દેવું વટાવે ચૂકવ્યું, 45,000 અને 45,000 એ રોકડ બેંક ખાતે જમા કરીશું. અને ચોપડે નહીં કરવેરાના 5,000 ચૂકવ્યા, એ આપણે રોકડ બેંક ખાતે જમા કરીશું. એના પછી અને શેર અને ડિબેન્ચરનો આપણે તફાવત જોઈશું. એ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આ મોસ્ટ ટાઈમ તફાવત છે, તમે કરી લેજો. એના પછી સીએમ લિમિટેડની આવી રીતે આમનો થશે. પછી એના ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર 22 લાખ તે બેંક ખાતે 22 લાખ જમા થશે. હવે આપણે જોઈશું વિભાગ ડી, જેમાં કોઈ પણ 3 જવાબ લખવાના છે અને દરેક પ્રશ્નના 4 ગુણ છે. એમાં પહેલું છે ભારિત સરેરાશ નફાની રકમ શોધવાની છે, જેમાં આ રીતે કુલ ભારિત નફો 9,10,000 આવશે, જેને ભાગતા 10 91,000 ભારિત સરેરાશ નફો મળશે. હવે આપણે જોઈશું 38મો પ્રશ્ન, જેમાં આપણે મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર ગણવાનું છે, જેમાં અપેક્ષિત નફો મળશે 1,08,000, સરેરાશ નફો છે 1,40,000, એટલે 1,40,000 1,08,000 બાદ કરતાં આપણને મળશે 32,000 અને 32,000ને 12% કરતાં આપણને પાઘડી મળશે 2,66,667. એના પછીનો જે પ્રશ્ન છે 39મો, જેમાં મીના કંપની લિમિટેડનું તુલનાત્મક નફા નુકસાન પત્રક બનાવવાનું છે.
તો આપણે આ રીતે બનાવીશું, જેમાં કુલ આવક આપણને મળશે 62,48,00,000 અને વધારો ઘટાડો 24.19 અને કુલ ખર્ચાઓ છે 13.93. હવે જોઈશું આપણે 40%, જેમાં કામગીરી ગુણોત્તર અને કામગીરી નફો ગુણોત્તર ગણવાનું છે. તો આપણે કામગીરી ગુણોત્તરમાં વેચાણ માલની પડતા આપણને મળશે 27,00,000, કામગીરી ખર્ચા મળશે 3,00,000 ભાગ્યા ચોખ્ખું વેચાણ એટલે આપણને મળશે કામગીરી ગુણોત્તર 76.92%. અને કામગીરી ગુણોત્તર પરથી આપણને મળશે નફા ગુણોત્તર, એ આપણને મળે છે 23.08%. હવે આપણે જોઈશું 41%, જેમાં રોકડ પ્રવાહની ગણતરી કરવાની છે. રોકડ પ્રવાહની ગણતરી કરતાં આપણને ચાલુ વર્ષનો નફો છે 15,000 મળશે. પછી જે ઉમેરો હશે એ આપણને 38,000 મળશે, એટલે 15 અને 38 ને 53,000 ટોટલ થશે. એ 53,000 આપણને મળશે કાર્યમૂડી ફેરફાર પહેલાંનો નફો, એટલે કે 41,000 એમાંથી બાદ કરીશું. એટલે 41,000માંથી આપણે ઉમેરો કરીશું 95,000નો, એટલે આપણને મળશે 1,36,000 અને એમાંથી બાદ કરીશું 35,000, એટલે આપણને મળશે કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભૂત રોકડ પ્રવાહ 1,01,000. હવે આપણે જોઈશું વિભાગ ઈ, જેમાં કોઈ પણ 3 દાખલા ગણવાના છે અને દરેક પ્રશ્નોના 8 ગુણ રહેશે. જેમાં આસ્થાના એક પેઢીના ભાગીદારો છે અને સોનીને એક નવા ભાગીદારે દાખલ કરવામાં આવે છે. જેમાં જરૂરી ગણતરી કરીશું અને નવું પ્રમાણ આપણને મળશે 4:3:3 અને સોનીની ભાગની પાઘડી અલગ કરીશું. એના પછી જમીનની બજાર કિંમત અલગ કરીશું. પછી પુનઃમૂલ્યાંકન ખાતાનો આપણો ટોટલ થશે 17,200. રોકડ ખાતું આપણને લઈ જશું 1,03,200, જે આપણે મિલકત લેના બાજુ લખીશું. એટલે આપણને પાકું સર્વે સોનુના પ્રવેશ બાદનું પાકું સર્વે મળશે 2,35,000. હવે આપણે જોઈશું બીજો પ્રશ્ન 43%, જેમાં પ્રેરણા ભવિષ્ય ભાગીદારો છે, જેમાં આપણને પોઈન્ટને નફામાં ભાગ તરીકે પ્રવેશ આપેલો છે. તેમાં જરૂરી ગણતરી કરીશું, જેમાં આપણને એક જૂનું પ્રમાણ મળશે 1:3 અને પોઈન્ટની પાઘડી રોકડમાં લાવશે, એ પ્રીમિયમ ખાતે નોંધીશું. એની આમનોંધ કરતાં આપણને પુનઃમૂલ્યાંકન ખાતું 42,000, ભાગીદારીના મૂડી ખાતા પ્રેરણાને 69,400 અને પિયુષને 2,08,200 અને પોઈન્ટના પ્રવેશ બાદનું પાકું સર્વે આપણને મળશે 3,72,060. એના પછીનો પ્રશ્ન છે 44માં, જેમાં રોહિત મોહિત અને વિરાટ 4:3:2 જે નફા નુકસાન બાબતના ભાગીદારો છે અને એની આમનોંધ આપણે કરીશું. જરૂરી ગણતરી આ રીતે છે, જે લાભનું પ્રમાણ શોધીશું. પછી એની પાઘડી શોધી છે, પાઘડી આપણે પાઘડીના પ્રીમિયમ ખાતે લઈ જઈશું અને રોહિતના મૂડી ખાતે આપણે બાદ કરીશું. મોહિતના મૂડી ખાતે અને એના બંનેના ભાગલા પાડીને આપણે રોહિતના મૂડી ખાતે આપણે 80,000 લઈ જઈશું અને પુનઃમૂલ્યાંકન ખાતે મળશે મૂડી ખાતે મળશે 4:3:2 8,000 6,000 4,000, જે આપણે પાઘડીના પુનઃમૂલ્યાંકન ખાતે જમા કરીશું. એવી રીતે બેંકનું ખાતું આપણને 44,000 મળશે, જે મિલકત લેના બાજુ લઈ જઈશું અને બાદનું પાકો સર્વેનું ટોટલ થશે 4,37,000. એના પછી જે 45મો પ્રશ્ન છે, જેમાં આપણે શેરની આમનોંધો કરવાની છે. આપણે શેરની આમનોંધો જોઈશું. કંપનીની આમનોંધો છે, જેમાં ઇક્વિટી શેર મૂડી ખાતે આપણે 12,000 જામીનગીરી પેમેન્ટ ખાતે 12,000 એવી રીતે જમા કરીશું. પછી ઇક્વિટી શેર મૂડી બીજી આમનોંધ, જેમાં 4,000 એ રીતે ઇક્વિટી શેર જપ્તી 3,300 અને પ્રથમ હપ્તા ખાતે 1,200 અને છેલ્લી આમનોંધ છે કે ઇક્વિટી શેર જપ્તી આપણે કરીશું. શેર જપ્તી 8,000 છે અને મૂડી અનામત ખાતે 8,000 કરીશું. એના પછી છે સિદ્ધપુર ઇસબુલ લિમિટેડ, જેમાં 6 લાખ ઇક્વિટી શેર છે, જેમાં 7ના પ્રીમિયમથી બહાર પાડેલા છે. તેની આપણે જરૂરી ગણતરી કરીને પછી એની આમનોંધ કરીશું, જે આપણે નીચે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. અને હા, વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક કરજો. હવે આપણે લાસ્ટ એટલે કે વિભાગ F જોઈશું, જેમાં દરેક પ્રશ્નને 11 ગુણ હશે અને 2 પ્રશ્નો આપેલા હશે, જેમાં વાર્ષિક હિસાબો અને એક કંપનીના વાર્ષિક હિસાબો આપે છે. જેમાં સુલભ પેઢીના ભાગીદારો છે, જેમાં મૂડી ખાતા આપણે બનાવીશું. હવાલો આ રીતે છે, વેપાર ખાતું બનાવીશું, જેનું નફા નુકસાન ખાતે લઈ જઈશું. નફા નુકસાન ખાતે લઈ જશે. નફા નુકસાન ફાળવણી ખાતે આપણને વહેંચણી પત્ર નફો મળશે 31,228, 1:1 વેચીશું. જે બહાર લઈ ગયા એ શુભ લાભે જમા કરીશું. પછી એના પાકા સર્વે આપણને જે ટોટલ મળશે 1,47,000. બરાબર. અહીંયા આપણું પૂરેપૂરું પેપર અહીંયા પૂરું થાય છે. જો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ બીજા વિડીયોમાં.